મિત્રો આજે અમે આવી ગયા છીએ દાંતીવાડા ડેમ નજીક, જ્યાં ગણપતિ ભગવાનનું વિસર્જન આજે અમે કરવા આવ્યા છીએ ડીસાથી. અને અત્યારે અમારા કરણભાઈ સી પાછળ પિયુષભાઈ સી, અમારા ટીણુભાસી, અમારા જો સોમે દાયરા નાના ટેણિયાઓ જોઈ શકો છો. અને તમે એક્ઝેક્ટ પેલી બાજુ ડેમ આવેલો છે. અને મિત્રો અત્યારે જો સરસ મજાના પાછળ બાજુ એક મસ્ત મજાના બાવળિયા પણ છે. અને બીજું કે અત્યારે એક નાની સાંકડી ગળી છે. અત્યારે ત્યાં કોઈ પણ અવર જવર હોતી નહીં એવી જગ્યાએ અમે અત્યારે નીકળ્યા છીએ. જોઈ શકો છો મારા ગણપતિ લઈને પિયુષભાઈ હસી રહ્યા છે. મસ્ત મજાની મૂર્તિ પણ છે જો હાથમાં ઘીના લાડુ જોયા. અને અમારા ટેણીએ જો પાછળ જઈ રહ્યા છે, એમને પણ નતા લાવવા પણ રોતા હતા, એના કારણથી અમારે લાવવા પડ્યા. ડેમના જે દરવાજા છે ત્યાં આવી ગયા છે. અમારા નાના દીકરીબા છે, જોવો છો સદાબા, એ પણ સાથે છે. અને અમારે નાનો છોકરો છે. અને આ જોઈ શકો છો પાછળ દાંતીવાડા ડેમના દરવાજા આવેલા છે. અત્યારે પાણી પણ કંઈક 700 ને કંઈક એવું આવ્યું છે, 600 આસપાસ. અને જોઈ શકો છો અત્યારે અમે દાંતીવાડા નજીક આવી ગયા છીએ. ડેમની પાછળ જે દ્રશ્ય જોઈ શકો છો, અત્યારે અમારા ટીણુભા પણ ગણપતિ લઈને ફરે છે. અને પથ્થરો જો મસ્ત મજાના પથ્થરો આવેલા છે. અત્યારે બપોરના 1 વાગે આવ્યો છે. અમારા દીકરીબા હાથે અમે આવ્યા પણ છે દર્શન કરવા અને ગણપતિનું વિસર્જન કરવા. જોઈ શકો છો અત્યારે દશામાની જે મૂર્તિ હતી કોઈ અહીંયા મૂકી છે, તે લગભગ મહિના પહેલા ફરતો ગયા છે. આ જોઈ શકો છો પાછળ. જય માતાજી મિત્રો, આજે અમે શ્રી વિઘ્નહર્તા શ્રી ગણપતિ દાદાને અહીંયા વિસર્જન કરવા અમે આવી ગયા છીએ. જોઈ શકો છો અત્યારે આરતી પણ થઈ ગઈ છે. અને હવે ગણપતિ દાદાને આપણે અંદર વિસર્જન કરશું થોડી વારમાં. અને બીજું કે અત્યારે પાણીની પણ મસ્ત સગવડવા છે. અને અમારા બધા ભાઈઓ જોઈ શકો છો આવી ગયા છે, પાછળ છે, ત્યાં છે. અને અમારા નાના ટાબરિયા પણ પાછળ છે, જોઈ શકો છો. કરણભાઈ બધા ત્યાં સામે માછલીની મજા લઈ રહ્યા છે. અમે હવે ગણપતિ દાદાને જ્યાં વિસર્જન કરાવીશું થોડી વારમાં. મોદક પણ આપણે ધરાવી દીધો છે. હવે આપણે ગણપતિ દાદાને વિસર્જન કરશું. જય ગણપતિ દાદા. અને મિત્રો હવે અમે શ્રી ગણપતિ મહારાજની મૂર્તિને વિસર્જન કરવા જઈ રહ્યા છીએ. જોઈ શકો છો. બોલો ગણપતિ દાદાને જય જય તો આપણે ગણપતિ દાદાની મૂર્તિની વિસર્જન કરી દીધું છે હવે. અને બીજી વાત કે તમને એ કહેવા માગું છું કે દશામાની મૂર્તિ હોય, શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય કે ગણપતિ દાદાની હોય, તો કોઈ આવી બહોળી જગ્યા હોય ત્યાં મૂર્તિ વિસર્જન કરવું, કેમ કે પાણી ના હોય ત્યાં કોઈ મતલબ નહીં. અને બીજી વાત કે અમે તો મૂર્તિ આ વખતે થોડી એવી લાવી હતી, કલરવાળી લાવી હતી. પણ મારું તો કેવું એવું જ છે કે ચીકણી માટીની મૂર્તિ લાવો તો કે આવી જગ્યામાં થોડી પણ હોય તો પણ વાંધો ના આવે. અમે તો મોટી મૂર્તિ લાવવાનો એક જ હેતુ હતો કે મોટી જગ્યા છે અંદર, મતલબ આસાનીથી પીગળી જાય. તો તમને પણ સૌને કહું છું કે આવી બોળી જગ્યા હોય તો એ મૂર્તિ લાવો તો વાંધો ના આવે. બાકી ચીકણી માટી બેસ્ટ હોય છે, એનાથી મૂર્તિ બનાવો, ઘરે લાવો કે તૈયાર લાવો, એનો વાંધો ના આવે. તો આપણે હવે ગણપતિ દાદાને અહીંયા જોઈ શકો છો ત્યાં આપણે એમને વિદાય આપી દીધી છે. અને સામે બધા ભાઈઓ બેઠા છે, જોઈ શકો છો. અને હવે અમે થોડી વારમાં હવે અહીંયા રહીને નીકળી જશું ડીસા. અમારા બધા ભાઈઓ બેઠા છે. બોલો ગણપતિ દાદાને. અને મિત્રો હવે આપણે જશું ઘરે. ત્યાર સુધી
જય માતાજી, જય ગણપતિ દાદા. આવતા વર્ષે ફરી મળજો. ત્યાં સુધી ગણપતિ દાદાને બાય બાય કહીશું. જય માતાજી. ફાઇનલી આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરી લીધું છે અને જોઈ શકો છો પાછળ દાંતીવાડા ડેમના દરવાજા આવેલા છે. મસ્ત મજાની પાછળ પણ ખૂબ સરસ જગ્યા છે અને અમારે બધા ભાઈઓ સામે પણ ગયા છે. ત્યાં જો જોઈ શકો છો અત્યારે મારી બીજી પલટલ છે ત્યાં પહોંચી છે અને હું અહીંયા છું અને અત્યારે મસ્ત મજાની એકદમ. હેલો મિત્રો, ફાઇનલી આપણે ગણપતિમાં દાદાનું વિસર્જન કરી લીધું છે અને અહીંયા આપણે હવે પાછળ જોઈ શકો છો મસ્ત મજાના દાંતીવાડાના દરવાજા આવેલા છે પાછળ. અને બીજું કે ત્યાં મસ્ત મજાના ભાખરા આવેલા છે અને ત્યાં જોઈ શકો છો કે સરસ મજાના કેનાલમાંથી ધોધ પડી રહ્યો છે અને ત્યાં અમારા બધા ભાઈઓ હવે ઘર જવા માટે તૈયાર છે અને હવે અમે જશું અને આ બધા છે દાંતીવાડાના દરવાજા. અત્યારે દરવાજા સુધી તો પાણી આવી ગયું છે, થોડું થોડું વહી ચૂક્યું છે. બીજી વાત કે થોડા દિવસોમાં જો વધારે વરસાદ પડે તો આપણે દાંતીવાડાની જે બનાસ નદી આવેલી છે ત્યાં પાણી આવી શકે છે. અને મિત્રો અમે આપણો અહીંયા બ્લોગ પૂરો કરશું. ત્યાં સુધી જય માતાજી.